જી મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણી સાથે જોડાયા છે ડૉક્ટર મિતાલી સોમાવા. તો એમને પણ હું એક એ પ્રશ્ન કરીશ કે હાલ તમે સાંભળી રહ્યા હતા કે જે બંધારણીય હકને લઈને વાત થઈ રહી છે, જ્યારે સરકાર એક નવો કાયદો લઈ આવવાની વાત કરે છે પ્રેમ લગ્નની અંદર. તો આ બાબતે તમારું શું કહેવું છે? યુવાનો આને કઈ રીતે લેશે? સામાજિક જીવન ઉપર આમ કેવી અસર થશે? શું કહેશો તમે? જી આભાર રાહુલભાઈ. સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે આ જે અત્યારે મુદ્દો ઉભો કર્યો છે એ બિલકુલ બિનજરૂરી મુદ્દો છે ને સમાજની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. કેમ કે દીકરીઓ અને પ્રેમ લગ્નો કદાચ બહુ મરજીથી કરવામાં આવે ને તો પણ ઘણા બધા લોકોને વાંધા રહેતા હોય છે. એટલે લોકોની સાથે બહુ સેન્સિટિવ રીતે જોડાયેલો મુદ્દો છે. એટલે મને એવું લાગે છે કે આ અત્યાર હાલનું જે રાજકારણ ચાલી રહ્યું છે એ પ્રમાણે આ રાજકારણ ગરમાવવા માટે અને દીકરીઓનો ઉપયોગ કરીને દીકરીઓની આઝાદી સ્વતંત્રતા છીનવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું પરિસ્થિતિનું નિર્માણ કરવાના પ્રયત્નો મને આમાં ચોક્કસથી દેખાઈ રહ્યા છે. એટલે આપણી પાસે બહુ બધા મુદ્દાઓ છે લડવા માટેના, સુધારવા માટેના, પણ એમાંથી આ પ્રેમ લગ્ન બાબતે જે કથિત સુધારાઓ કહેવામાં આવે છે, જે ગેરબંધારણીય નિયમો આમાં નાખવાની વાત ચાલી રહી છે, એ મને બિલકુલ જરૂરી નથી લાગી રહ્યા અને યોગ્ય પણ નથી લાગી રહ્યા આ આખામાં. બીજી વાત આપણે કરીએ કે શું આ સુધારાઓ થઈ શકવા શક્ય છે ખરા? આપણે કહીએ તો લગ્ન અને તલાક જેવા કાયદાઓ બનાવવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને પણ અમુક હદે મળેલી છે બંધારણના અનુભવ એના પરથી કહીએ તો. પણ શું એ કરવું જરૂરી છે ખરું? એક બાજુ આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરીએ છીએ, મહિલાઓ હરણફાળ ભરી રહી છે, દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, અને આપણું મગજ હજી એના પ્રેમ લગ્નના વિચારમાં જેમ એ પ્રેમ લગ્ન કરીને ભાગી જશે, એની વર્જિનિટી જતી રહેશે, ખબર નહીં કેવા છોકરા સાથે એના સંબંધો છે. હજી આપણું મગજ સમાજ તરીકે હજી આ જ એકદમ નિમ્ન કક્ષાના વિચારો સુધી જ સીમિત છે. અને આ જ બાને આપણે આજે પણ દીકરીઓને લિમિટ કરીએ છીએ. એટલે આપણી અહીંયા જે ગુજરાતની વાત છે એમાં તો ખુદ ગુજરાત સરકારે પોતે જ આ સુધારાની દરખાસ્ત મૂકી છે. એટલે હવે મંજૂર થાય છે કે કેમ એ પણ પ્રશ્નનો વિચાર છે. કેમ કે અત્યારે હાલ જે પ્રમાણે અમુક 2-3 પ્રમુખ જાતિઓનું વર્ચસ્વ છે ગુજરાતના રાજકારણમાં, એને જોતા એ લોકો પોતાના જે વોટ બેંક છે એને ખુશ કરવા માટે કદાચ કંઈક લોલીપોપ ટાઈપનો નાનો મોટો સુધારો કરી પણ દે એવી શક્યતા છે. પરંતુ અલ્ટિમેટલી તો આ પ્રકારના કેસોમાં આ પ્રકારના સુધારા કે ગેરબંધારણીય જે નિયમો લાવવામાં આવે છે એમાં સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ ન્યાય વ્યવસ્થા પાસે જ એની સૌથી સર્વોચ્ચ સત્તા રહેતી હોય છે. એટલે આપણે એને હંમેશા ચેલેન્જ કરી શકીશું એવી આશા રાખીએ. ડાયરો હોય એટલે રૂપિયા ઉડે, આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની ગઈ છે. પણ યાદ રાખજો,